પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો. 1. કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? ક. મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. ખ. કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. જવાબ ખ. કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? ક. ખેડૂતોના સરદાર. ખ. લોખંડી પુરુષ. ગ. વીર વલ્લભભાઈ. ઘ. હિન્દ કી નીડર જબાન. જવાબ ઘ. હિન્દ કી નીડર જબાન. દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? ક. મહાત્મા ગાંધીજી. ખ. સરદાર વલ્લભભાઈ. ગ. જવાહરલાલ નહેરુ. ઘ. લાલ બહાદુર શાસ્ત્રી. જવાબ ઘ. લાલ બહાદુર શાસ્ત્રી. 4. વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો? ક. સત્ય. ખ. અહિંસા, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. ઘ. પ્રેમ. જવાબ ઘ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? જવાબ ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. 2. વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? જવાબ વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. 3. કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા? જવાબ કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા. 4. કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા? જવાબ વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા. વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે? જવાબ વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો. 1. વલ્લભભાઈને સરદાર બિરુદ કોણે અને ક્યારે આપ્યું? જવાબ ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? જવાબ વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાકબલાઈ થઈ હતી. વેદરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને જોઈને સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? જવાબ વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવાનો હતો. આથી એમણે બચત કરી પૈસા ભેગા કરી, પરંતુ એ પૈસાથી તેમણે મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે.
રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? જવાબ: ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાઓના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજના લેખકે કપરી ગણાવે છે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? 2. ખેડૂતોનું જીવન સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે? જવાબ: ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે. 3. પાઠના આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો? જવાબ: પાઠના આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય. ચાર. લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો. જવાબ: લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું. 5. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી? જવાબ: પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશમાંથી મને આ વાત ખૂબ જ ગમી. બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે કે લડાઈ પ્રશ્ન 2. નીચે આપવામાં આવેલ શીર્ષકના આધારે 5-6 વાક્યો લખો. 1. બારડોલીની લડત. જવાબ: અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલી વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય આપવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલી લડતના સૂત્રધાર બન્યા. 3. નીચે ઉલ્લેખવામાં આવેલ પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો. 1. વેદરાજ ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢણ અનુભવવા લાગ્યા. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દેવો. જવાબ: નિડરતા. 2. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. જવાબ: ભાતૃભાવ. 3.